naughty America. Nobody, nobody, nobody doesn't matter. Mwah. લોકડાઉન પૂરું થવા આવ્યું હો. અને પેલા તો મને રાજી થયો કોઈ, મેં કીધું હાય બધું પૂરું, હાલો હવે ઘરે નહીં રહેવું પડે અને હેના આમ આરામની જિંદગી જે હું બધાની ઘરે જાઉં મોજ કરશું. તો ભાઈ વિચાર આવ્યો, ઓહો હો માન મજા આવતી, મોડે કુદી ઉતાર કરી, વાંધો નહીં હવે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે, બરોબર છે. તો પેલા આવ્યું વેક્સિન લેવી જો. મને વેક્સિન એટલે મેં કીધું કઈક ટીપા બીપા દેતા હશે. તો ગયો નાઈ ધોઈને, મેં કીધું મમ્મી ગાંઠિયા બનાવી રાખજો, હું હમણાં આવીને આવું ખાવું. ગયો વેક્સિન લેવા. મેં હાલો મેડમ, મેં કીધું હાલો વેક્સિન લેવાની. એ કે હા, કે અમે તમારી જ રાહ જોતા હતા, કે ઓપનિંગ જ તમારાથી કરવાનું હોય. ઓ હું તમે કયો તો એ ઓલા મેં ઓલી કામવાળી હતી ને ભાઈ, ઓલા મેડમ ને કહી કે તમે પેટી લીધી કે નહીં. પેટી એટલે હું એમાં રાખી છે નહીં, દવા હંતાડી કોઈ જોવે નહીં એટલું. તાતો ગયો, તાતો કાઢ્યો આવડો હાથો ઇન્જેક્શન નો. મેં કીધું ઓ હે આ દેહે અભી મજા આયેગા ના ભીડો. તાતો પૂછવા માંડ્યા, તારું નામ શું છે બેટા? સુમિત. મેં કીધું કઈ થાહે નહીં ને મેડમ આમાં? મેં કીધું હાવ ફાઈટી રહ્યો. મેં કીધું ઈ કે ના ના, ઈ કે કાઈ નો થાય, ઈ કે લીલું જોવો આમ આમ લીલું જોયું ઈ કે દુખો? મેં ના ના રોવાય એવું જ દુખ્યું, જાજુ નથી દુખ્યું. તાતો મેડમ જોવા માંડ્યા કે આ હવે ગાયલું દેહે. તો ઈ કે તમે લીલું નતું જોયું? મેં લીલું હું બધું જોઈ લીધું, લીલું પીળું કાળું ધોળું કેસરી લાલ મરૂન બધું જોઈ લીધું. વાંધો નહીં હવે તમારે જેવું કોણ. મેં ઉપર તમે દાબી દીધું, ઓમ મજા આવી ઘડી. મેડમ હતા મસ્તી પછી ગયા. મેં હે ને લોકડાઉન માં હે ને પાણીપુરી ને વડાપાવ ખાતું, પણ આ વડાપાવ ને પાણીપુરી મારી ફેવરેટ વસ્તુ. પછી ગયો પાણીપુરી વાળા પાસે. મેં ઓહો તમારે તો મોટો કરી લીધો, પણ તમે તો કે હું. મેં કીધું ધંધો. દાંત કાઢો. મેં હું કે હાલો પાણીપુરી ખવડાવો કઈક આમ મજા આવી જાય આમ. થઈ ગયા. મેં પેલા પૂછ્યું, મેં હું પાણી મીઠું હે ને સારું હે ને ચોખ્ખું વાપરો હે ને? તો કે અરે મિનરલ વોટર નું વાપરું છું. ગયા મેં તો મારે ખાવી જ નથી. મેં હું કે એટલા મહિના તમારી આવી પાણીપુરી ખાવાતું જોઈએ? મારે જોઈ શુદ્ધ દેશી ગટર નું પાણી, ઈ પાછું ભૂગર્ભ નું હોવું જોઈએ, જેની હારે સંડાસ ની બધી લાઈનો જોડાયેલી હોય. હા ઈ ખાવાની કોઈ મજા આવે? થઈ કે ઈ જ પાણી છે, આ તો ખાલી તમને કહેવાનું હોય, તમને ખાલી ચોતું બનાવવાના હોય. તારો મેં કીધું હશે હવે હાલો ખવડાવો. મેં ખાધી, મજા નહીં યાર, મેં મજા નથી આવતી. થઈ કે ક્યાં? મેં એક કામ કરો, તમારો હાથ ક્યાં? આવી લ્યો. બગલ ખંજવારો તમારી. પછી મેં કીધું નાકમાં આમ શેડા બેડા હોય ને બધું એમ લૂહી લ્યો આમ. પછી મેં કીધું પાણીમાં નાખો, ડુબુક ડુબુક કરીને મને ખવડાવો. પછી ખાધી. મેં કીધું ઓ આ જ ખટાશ મારે જોતી હતી, આવી જ ખટાશ મારે જોતી હતી, આની જ કમી હતી. રાજી થઈ ગઈ. પછી ગયો વડાપાવ વાળા પાસે. તેને શું નામ રાખ્યું ખબર દુકાનનું? ઈ કે તુમસે બડા હમારા વડા. આવા નામ રખાવ્યો, આમાં તને ખબર હે માણા મારી નાખશે તને. મેં તમારો પગ લાવો તો હું કહું, મેં તમારો પગ ને આ પાઉં મેટ નથી થતું. મેં કીધું એવો આ પાઉં હોવા જોઈએ. મેં કીધું વડા હે કે નહીં? વડા જ બતાવો. મેં કીધું ઈ કે આ હમણાં થોડીક વાર પહેલાનો જ છે. ઈ કે મારે થોડીક વાર પહેલાનો નથી જોતો, જરી જૂનો જોઈ છે. ઈ કે 2 દી પહેલાનો. મેં કીધું હજી જૂનો? ઈ કે 3 દી પહેલાનો. ઈ કે હજી જૂનો? ઈ કે 120 દી પુરાનો છે દઉં? મેં કીધું અરે ઈ તો મારે જોતું તું, ક્યાં તો તું? તાતો દીધો. મેં વાળું કર્યું. આમાં કોઈ તમારો છાતીનો વાળ કાં નથી? છાતીના વાળ તમારા એટલા બધા હે ને એ કોઈ વાળ નથી? છાતીનો વાળ નો નાખો તો ગમે બીજો વાળ તો નાખો, એટલી તમારામાં તેવડ નથી? તો હાલો બીજી વાર નાખે. પછી બધું પતી ગયું. પછી એક દોસ્તાર હતો સમજ્યા, મારી બહુ હરી કરતો હારો. એમ કે હમણાં તારી ઉપર કે ઉધરસ કરું, તને કોરોના થાવો છે. મેં હેરા એવી હું થયું. પછી વેક્સિન લઈ લીધી એટલે હું તો મારા મનને રાજા જ માનતો હતો કે આપણું હવે કાંઈ નહોતું. મેં ફોન કર્યો. મેં ક્યાં હો? અહીંયા જાઓ. મેં હાલતો જરીક આવ્યો. મેં હવે તું શીખ ખા.
ચીખા છીક ઓન મી બેબી છીક ઓન મી. મેં કીધું હાલ ની મૂછોથી મૂછ્યું ઘસી કેવી મજા આવી. તા તો બીન ભાગી ગયો. પછી ઘરે જાતો હતો ને તા તો ચક્કર આવ્યો પેલા. પછી આમાં મામા થવા માંડ્યું. એટલે આમાં મામા એટલે મગજ આમાં થવા માંડ્યું. પછી પડી ગયો. પછી લઈ ગયા મને દવાખાને. સાહેબે રિપોર્ટ કર્યો. ન્યા ઇન્જેક્શન ભરાયું. આ એક ઇન્જેક્શન બચવાની માં બબે ખાધા. રિપોર્ટ આવ્યો. ઈ કે બેટા તને કોરોના નથી. इतनी खुशी मुझे. મેં વાહ કોઈ કઈ નો થાય. હું કોરોના નો થાય આપણને. ઈ કે તને કોરોના સિવાય બધા વાયરસ થઈ ગયા. ઈ કે સ્વાઇન ફ્લુ, મેલેરિયા, ડેન્ગ્યુ બધાય. અને ઈ કે આમ વાયરસ નો ઈ કે મોટામાં મોટો વાયરસ થયો. મેં કયો સાહેબ? ઈ કે ગાંડા વાયરસ. ઈ કે આ વાયરસ નું નામ સાંભળીને ઈ કે આખું ચીન હલી ગયું. ઈ કે બધામાં બ્રેકિંગ ન્યૂઝ આવવા માંડી. મેં કીધું ઓ હે હવે શું થાય? ઈ કે હવે તું કાંઈ નહીં થાય. ઈ કે હવે તારા ત્રણ દી જ છે તારી પાસે. મેં કીધું સાહેબ 3 દી ક્યાં કાઢું? એક કામ કર તું ક્વોરન્ટાઇન થઈ જા. ઈ કે 3 દી આટું નહીં 3 વરા આટું ક્વોરન્ટાઇન થઈને તો તું જીવતો રહી જઈશ. મેં હાલો એમ કરી. તો એ પાછા ક્વોરન્ટાઇન કરવા આટું બોલાય હો 2 જણાને. કે હાલો ઈ કે આને કરી નાખો 3 વરા આટું ક્વોરન્ટાઇન. 2 જણા કોણ હતા ખબર? પાણીપુરી વાળો ને વડાપાવ વાળો. મેં કીધું મારી આ સ્કેમ થઈ ગયો. 1992, 93, 94 જી હોય धोखा हुआ मेरे साथ धोखा. સ્કૂલે પરીક્ષા દેવાનું આવ્યું. પછી ગયા તો મારા દોસ્તાર કે કયો પાઠ વાંચ્યો? ઈ તો કે મેં કીધું 1, 3 ને 5મો. તો કે કેમ 3? મેં કીધું એક પુસ્તક માંથી ખાલી 3 જ જણા આવ્યા કે સોશિયલ ડિસ્ટન્સિંગ. પછી ગયા પેપર દેવા. ઓલું માસ્ક ખોલતું ઓલું આગળ ઓલું અરીસા વાળું આમ લૂતા હતા. આમ કરતા હતા. સાહેબ કે એ કોઈ હલતા નહીં હો. મેં કીધું સાહેબ હાલ્યા રાખે હવે. તા તો એને ઓલી ગન નો આવે. ઈ આમ કરી. ઈ કે બંધ થઈ જાય કે નતો હું તને ક્વોરન્ટાઇન કરી નાખી. મેં કીધું સાહેબ એવું ન કરતા. હું તમારી છોકરી યાર વાતું નહીં કરું. ઈ કે હે તમારી છોકરી યાર વાતું કરે? મેં કીધું હા. તો ઓલો માહિતી બીજો દોસ્તાર બોલ્યો. ઈ કે 1:30 વાગ્યા સુધી મારી યાર વાતું કરે છે. તો ત્રીજો બોલ્યો. ઈ કે 4 વાગ્યે મને ગુડ મોર્નિંગ નો મેસેજ કર્યો. પછી હે ને થોડીક વાર પછી ઓલો આવ્યો. હું કે ગાર્ડ આવ્યો, સિક્યોરિટી ગાર્ડ. ઈ કે ઈ કે આ બધા તમારા સાહેબ છે. ઈ કે એની યાર એવું બોલો. તો ઈ સાહેબ ને કે સાહેબ તમારી છોકરી મારી યાર 5 વાગ્યા સુધી. બંધ થાવ નહીં બધાય. પછી પતી ગયું. તો અમારી બાજુમાં હે ને એક છોકરી હતી. એનો અવાજ હે ને છોકરાઓ બે મેમરીકરી કરતી. 2 અવાજ કાઢતી. તો એને ઓલું માસ્ક ચડે બ્લુ કલરનું. તમે જોયું જઈશ. પછી ચાલુ થઈ ગઈ. પેલા પ્રશ્નનો જવાબ છે. તો સાહેબ જોવા માંડ્યા કે કોણ બોલે છે? તો ઈ કે છોકરો હે છોકરો. ઈ કે આ છોકરી છે. પછી સાહેબ કંટાળીને વયા ગયા. તો સાહેબ પછી બધાનો અવાજ ચેક કરતા હતા. તો આ છોકરી નીકળી. ઈ કે સાહેબ પેપર બહુ હેલું હતું. તો સાહેબ એને ચકરી ગઈ ગયા. ખતમ. ટાટા બાય બાય ગુડ બાય ગયા. પછી ગયા. પછી હે ને એકવાર ઓફિસે જવાનું હતું અમારે લોકડાઉન પછી. સાહેબ આવ્યા. ઈ કે પેલા તો આપણે બધા આટું ઈ કે તાલી વગાડો. આપણે બધા અહીંયા લોકડાઉન હે ને સારી રીતે કાઢ્યું હે. તો પછી મને કે આશીષ ઈ કે કામ થઈ ગયું? મેં કીધું જા. મેં કીધું હે ને પોતું મેં મારી દીધું હે. હંજવારી તું કાઢ નાખજે. ઈ કે એમ નહીં કે થોડું થઈ ગયું કે નહીં? મેં કીધું સાહેબ લોકડાઉન ની આદત થઈ ગઈ ને એટલે સમજ્યા. કોણ આવ્યો? હા મમ્મી હું થયું? મામાના ઈંડા ફૂટી ગયા. ઓહો. હવે તમે મામી રોવે હે. એને કહ્યો કે મારો દોસ્તાર છે ને પોતાના ઈંડા દે. એટલે મમ્મી એને પોલ્ટ્રી ફાર્મ છે. હું થયું? કોણ ચીકુ? મારો ભાઈ ચીકુ. તો કચરાને કચરામાં ડબ્બામાં જ રાખવાનો ને બીજે ક્યાં રાખવાનો? ઓહો એના પગમાં પંખો હલવાઈ ગયો. ના મમ્મી તમે રોવોમાં ચિંતા કરો માં. હું પંખો રિપેર કરવા વાળાને ઓળખું છું. તા તો સમય જોવા મને કઈ પણ. ભાઈ એક જણાને સાહેબે કીધું જા તારું કરતો હોય સમજાય બધાને. તો ઈ કે મને લાગી હતી ત્યારે ભૂખ. મેં કીધું મને બધી વસ્તુમાં દેખાતું ખાવાનું. બીજું નહીં હો. તમે બીજું સમજો મને ખબર. अरे कहना क्या चाहते हो? તો ખાવાનું જ દેખાતું હતું બધે. થઈ ગયો. ઈ કે આ બ્રાન્ડ હાટું આપણે કેક વોક થાય. મેં કીધું મારે કેક ખાવો છે. મેં કીધું મારે કેક ખાવો છે. સાહેબ ને કીધું સાહેબ આપણી બ્રાન્ડ નું નામ શું છે? મેં કે ચૂટિયા. મેં હું સાહેબ ચૂટિયા. મેં સાહેબ પાછું કીધું. મેં ઈ કે ચૂટિયા. મેં છમિયા તારી હારે વાત કરે. કે એમ નથી. ઈ કે જેને વાળનો પ્રોબ્લેમ હોય ને હેર ગ્રોથ ન થતી હોય ને એના માટે આ બ્રાન્ડ છે.
મેં કીધું એટલે હું ચૂંટિયા કાઢવાનું કામ છે એમ ને? મેં કીધું એમ ન હોય. પછી જમી લીધું બધાય. પછી ઓલું માસ્ક આવે ને, માસ્ક એ પહેર્યું. અહીંયા હે ને ઓલું હતું કઈ, તો બાજુ વાળો કે આ શું છે? કે ફિલ્ટર છે. મેં કીધું આ ફિલ્ટર છે તને? આ અમારું ઉલ્લાસનગર નું માર્ક છે, આ વોલ્યુમ છે, વોલ્યુમ. તો આમાં મેં કીધું જો હમણાં જોજે, એ બોસ તેરી માં કાપું, તેરી માં આકી છું. કે મને દે ને, તો મેં દીધું એને. ઈ બોલવા જતો હતો. મેં કીધું હવે બોલ. તા તો બોસ આવતા હતા. એ બોસ તેરી માં. તા તો એવું બોલ્યો, બિચારાના હાથ પગ ભાંગીને ઘરે મોકલી દીધો. અને લોકડાઉન હતું એટલે અમારી પરિસ્થિતિ હાવ ઓલી હતી. પછી અમે ગયા ટ્યુશનમાં. બસ સાહેબે બેહેડા. ઈ કે તમારામાંથી કયો હરામી છે એને ફી નથી દીધી? મેં કીધું મને ખબર જ હતી. ઈ કે કેટલો ટાઈમ થયો તે ફી નથી દીધી? હું વિચારતો હતો. તો ઈ સાહેબ કે 2 મહિના 3 દી 12 13 14 સેકન્ડ બેટા. મેં કીધું સાહેબ ગરમી થાય, પંખો ચાલુ. ઈ કે પંખો ચાલુ કરવો હે તારે? લાઈની હું જ ફરી જાઉં. મેં કીધું સાહેબ એમ કા કયો? ઈ કે પંખો, ઈ કે વીજળીનું બિલ આવે ઈ મારો બાપ નથી ભરતો, હું જ ભરું છું. ઈ મારી પાસે પૈસા નથી, કારણ કે ફીસ તે દીધી નથી. પૈસા પછી મને તરસ લાગી. સાહેબ કે, મેં કીધું સાહેબ ને, સાહેબ પાણી પીવું. ઈ કે મૂત્ર પીવું છે મારું? મેં તને તો મારા બચ્ચાઓને થોડી મેં કીધું હું મૂત્ર પાઈશ, પણ તને તો હું પાઈશ જ. ઈ કે મૂત્ર મારામાં છે નહીં, કારણ કે મેં પાણી પીધું નથી, પાણીનું બિલ મેં દીધું નથી. પાણીનું બિલ પૈસાથી દેવાય, અને પૈસા મારી પાસે છે નહીં, કારણ કે ફીસ તે દીધી નથી. તો એક છોકરો હતો સમજ્યા, તો એ ઉતો હતો. મેં કીધું સાહેબ આને તો કઈક કયો. તો કે હું કેસ તું? એને તો હું ગમે ત્યાં બેહાડું, તને તો હું જમીનમાં નાખી દઉં. એને 3 વર્ષની એક્સ્ટ્રા ફી દઈ દીધી. રોહન બેટા કઈક લવ તારું લવ. નાના લઈ ની લવ આવું ભાઈ. આને કેવાય ઇજ્જત દેના ઓ લેના. ઇજ્જત દેના ઓ લેના કેવી રીતે થાય તમને ખબર છે? પૈસાથી. અને પૈસા મારી પાસે છે નહીં, કારણ કે ફીસ તે દીધી નથી. હાલો મિત્રો, તમને મારો વિડીયો ગમતો હોય તો મારી ચેનલને લાઈક શેર કરો, અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો, અને બાજુમાં બેલ આઇકન આવે એને દબાવો.